શહેરમાં જેનું નામ સાંભળીને લોકોના લોહી થીજી જતા એવો એક ખતરનાક ડોન હતો કાળુ. કાળુ માટે મનુષ્યના જીવની કોઈ કિંમત નહોતી. તેનું હૃદય જાણે પથ્થરનું બનેલું હતું. પણ એક રાતે કંઈક એવું બન્યું કે જેણે તેને અંદરથી હચમચાવી દીધો. એક વરસાદી રાત્રે કાળુ પોતાની ગાડીમાં જઈ રહ્યો હતો. અચાનક રસ્તા વચ્ચે એક નાની છોકરી આવી ગઈ. ગાડી જોરથી બ્રેક મારીને ઊભી રહી. કાળુ ગુસ્સામાં બહાર નીકળ્યો. તને મરવું છે? ખબર નથી આ કોની ગાડી છે? તે છોકરી જેના કપડાં ફાટેલા હતા અને આંખોમાં ડરને બદલે એક અજીબ વિનંતી હતી. તેણે કાળુનો લોહીથી ખરબડાયેલો હાથ પકડી લીધો. તે ધ્રુસતા અવાજે બોલી, સાહેબ, મારી માને બચાવી લો. એ હોસ્પિટલની બહાર પડી છે. કોઈ એને અંદર નથી લઈ જતું. કાળુને પહેલાં તો દયા ન આવી, પણ છોકરીના નાના હાથની પકડ એટલી મજબૂત હતી કે તે ના ન પાડી શક્યો. તે તેને હોસ્પિટલ લઈ ગયો. ત્યાં ડૉક્ટરે કહ્યું, આને તરત જ લોહીની જરૂર છે. પણ આ રાત્રે લોહી ક્યાંથી લાવવું? કાળુનું લોહીનું ગ્રુપ મેચ થઈ ગયું. જે હાથે અનેક લોકોના જીવ લીધા હતા, આજે એ જ હાથ કોઈનો જીવ બચાવવા માટે લોહી આપી રહ્યો હતો. લોહી આપતા આપતા કાળુની નજર બાજુના બેડ પર સૂતેલી તે સ્ત્રી પર પડી. તેના ગળામાં એક જૂનું લોકેટ હતું. કાળુના શ્વાસ અટકી ગયા. તેને ધ્રુસતા હાથે એ લોકેટ ખોલ્યું. અંદર તેની પોતાની બાળપણની તસવીર હતી. આ એ જ માં હતી જેને કાળુ 20 વર્ષ પહેલાં ગરીબી અને ગુસ્સામાં છોડીને ભાગી ગયો હતો. તે નાની છોકરી બીજી કોઈ નહીં પણ કાળુની નાની બહેન હતી, જેનો જન્મ તેના ગયા પછી થયો હતો. જ્યારે માની આંખ ખુલી ત્યારે સામે શહેરનો ડર ગણાતો ડોન કાળુ નહીં પણ એક નાનો બાળક કાનો બેઠો હતો, જે પોતાની માના પગ પકડીને ધ્રુસકે રડી રહ્યો હતો. તેણે જે સામ્રાજ્ય બનાવ્યું હતું તે આજે તેને રાખ જેવું લાગતું હતું. કાળુએ બંદૂક છોડી દીધી અને તે માની સેવામાં લાગી ગયો. દુનિયા માટે તે ડોન હતો, પણ માના આંસુએ પથ્થરને પણ પીગળાવી દીધો હતો. દુનિયા જેને ડોન કહેતી હતી એ આજે એક ખૂણામાં બેસીને બાળકની જેમ રડતો હતો. કારણ કે સાહેબ, લોહીના સંબંધો અને માની મમતા પાસે દુનિયાનું ગમે તેટલું મોટું સામ્રાજ્ય પણ રાખ સમાન લાગે છે. જે હાથે અનેક લોકોના જીવ લીધા હતા, આજે એ જ હાથ માની માફી માંગવા માટે ધ્રુજી રહ્યા હતા. યાદ રાખજો, પથ્થરને તોડી શકાય છે, પણ સાચું પસ્તાવો એ પથ્થરને પણ પીગળાવીને માણસ બનાવી શકે છે. બંદૂકની ગોળીથી ડર પેદા કરી શકાય, પણ પ્રેમથી તો પાષાણ હૃદયમાં પણ ભગવાનને જીવતા કરી શકાય છે. તો મિત્રો, વાર્તા ગમી હોય તો આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ સાંભળવા માટે વિડીયોને લાઇક કરી અને સબસ્ક્રાઈબ કરી દો.